કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી। મહીસાગરના બાલાસિનોરના સરોડાના સરપંચની ધરપકડ કરી। સીઆઈડી ક્રાઇમે સરોડાના સરપંચ કિરીટસિંહ ચૌહાણની ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં 32 જેટલા આરોપીઓની ધરપકડ કરી। ભાજપમાં વિવિધ હોદ્દા પર રહી ચૂક્યો છે આરોપી કિરીટસિંહ ચૌહાણ અને કિરીટસિંહ ચૌહાણે પત્નીના સરપંચના હોદ્દાનો લાભ લઈ પોણા 2 કરોડનું કૌભાંડ આચર્યું હતું। કિરીટસિંહ ચૌહાણના દીકરાની વહુ પણ બાલાસિનોર તાલુકા પંચાયતની પ્રમુખ રહી ચૂકી છે। 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં નામ બહાર આવતા આખરે સીઆઈડીએ ધરપકડ કરી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। વિશાલ, નલ સે જલ કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, શું વધુ વિગતો? જી રાધા, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બહુચર્ચિત 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કહી શકાય કે જે રીતે સીઆઈડી ક્રાઇમ દ્વારા મહીસાગરના બાલાસિનોરના સરોડા સરપંચ તરીકે કિરીટસિંહ પ્રભાસિંહ ચૌહાણની હાલ ધરપકડ કરી દીધી છે। અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે જે કમર કસી છે જેમાં 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આ બાલાસિનોરના સરોડા ગામના જે સરપંચ છે કિરીટસિંહ, ભાજપનું કનેક્શન સામે આવતા હાલ તો તેમની ધરપકડ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં। કિરીટસિંહ પ્રભાસિંહ ચૌહાણને જે પાણી સમિતિ હતી તેમાંથી 1,45,000નું કૌભાંડ આચર્યું તેવું સામે આવ્યું હતું, જેને લઈને હાલ તો સીઆઈડી ક્રાઇમે તેમની ધરપકડ કરી છે। કહી શકાય કે જે રીતે સરપંચો ઉપર કમર કસતા હાલ તો કેટલાય સરપંચો માં ફફડાટ ફેલાયો છે અને અન્ય કેટલાક કોન્ટ્રાક્ટરો પણ તે સંડોવણી સામે આવી છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।